કે ગુજરાતની અંદર આપણે કોમનવેલ્થ ગેમ્સના તો યજમાન છીએ 2030માં, પરંતુ ગુજરાત ક્યાં છે? ગુજરાતના ખેલાડી ક્યાં છે? અને ગુજરાતની સરકારી શાળાની શું વ્યવસ્થા છે સ્પોર્ટ્સની અંદર? કે રાજ્ય સરકારને એવો તો ક્યું રાતનું સપનું આવ્યું? 17 વર્ષથી ગુજરાતની અંદર વ્યાયામ શિક્ષકોની સરકારે ભરતી કરવાનું બંધ કરી દીધું. મહાન ખેલાડીઓ છે એ તમામને કોચિંગ એકેડમી સુધી પહોંચાડવામાં સૌથી મોટું યોગદાન જે છે એ વ્યાયામ શિક્ષકોનું છે. આ દરેક ઘર સુધીનો પ્રશ્ન છે, આ દરેક બાળકનો પ્રશ્ન છે, આ દરેક માતા પિતાનો પ્રશ્ન છે. આ કોઈ વ્યાયામ શિક્ષકની ભરતી માટે હું અહીં તમને વાત કરું છું એ વાત નથી. ગુજરાતની અંદર ઘણા વર્ષોથી ખેલ મહાકુંભ થાય છે. તમે જે રીતે કહી રહ્યા છો, તો આ ખેલ મહાકુંભની અસર કેમ ઓલિમ્પિક સુધી આપણા ગુજરાતનો કોઈ ખેલાડી નથી જતો? કેમ કોમનવેલ્થ ગેમની અંદર ગુજરાતનો કોઈ ખેલાડી નથી જતો? તો આની ફળશ્રુતિ શું? હું જાહેર મંચથી આપના માધ્યમથી દર્શક મિત્રોને કહું કે આ ખેલ મહાકુંભ જે છે એ માત્ર ને માત્ર કરોડો રૂપિયાનો ખેલ કરવા માટેનો ખેલ છે. આપણે શિક્ષણમાં નથી, આપણે ભરતી પ્રક્રિયામાં ક્યાંય નથી, આપણે મેડલમાં ક્યાંય નથી, અને આપણે ગુજરાતનું ગૌરવ લઈએ છીએ. તો કયા બેઝ ઉપર આપણે પ્રાઉડ ફીલ કરીએ છીએ? ગમે તે સરકાર વાતો કરે, ગમે તે તાઇફા કરે, બરાબર છે, ફોટા પાડવાથી મેડલ ન મળે, મને એટલી ખબર પડે. નમસ્કાર, હું ભૂમિક જાની, આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. આજથી 2-3 દિવસ પૂર્વે અમે ગુજરાતની કથળતી શિક્ષણ વ્યવસ્થાને લઈને એક વિડીયો બનાવ્યો અને એટલો સરસ પ્રતિભાવ મળ્યો કે ઘણા બધા દર્શકોએ, ઘણા બધા શિક્ષકોએ અને સિસ્ટમમાં કામ કરતા એ લોકોએ કમેન્ટ્સ કરી અને અમારું કમેન્ટ્સ બોક્સ ભરી દીધું અને એટલા બધા પ્રતિભાવો આપ્યા અને અલગ અલગ વિષયો પણ આપ્યા. એમાં સૌથી મોટો એક વિષય હતો કે ગુજરાતની અંદર સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એમાં પણ સરકારી શાળાઓની અંદર સ્પોર્ટ્સને લઈને કઈ પ્રકારની વ્યવસ્થાઓ છે, કેટલા વર્ષોથી આ વ્યાયામ શિક્ષકની ભરતી નથી થઈ. આ બધા જ વિષયો અમારા સમક્ષ આવ્યા અને આજે એટલા માટે જ એ મુદ્દા પર વાત કરવી છે. કારણ કે એક તરફ જ્યારે આપણે 2030ની અંદર કોમનવેલ્થ ગેમ્સના યજમાન છીએ અને બીજી બાજુ 2036માં ઓલિમ્પિક ગેમ્સને લઈને પણ આપણે પ્રતિનિધિત્વ આપણને મળે એ પ્રકારના પ્રયત્ન અત્યારથી ચાલી રહ્યા છે ગુજરાતને. ત્યારે વાત કરવી જરૂરી છે કે ગુજરાતની અંદર કઈ પ્રકારની વ્યવસ્થાઓ છે, ગુજરાતના ખેલાડીઓ કેમ આ નેશનલ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર એ પ્રભુત્વ નથી કેળવી શકતા. આ તમામ વિષયો પર આજના આ પોડકાસ્ટની અંદર વાત કરવી છે અને એના માટે મારી સાથે એક સ્પોર્ટ્સ ટીચર, એક એવા વ્યક્તિ કે જે પોતે એડવેન્ચર ક્લબ પણ ચલાવી રહ્યા છે, અલગ અલગ સ્પોર્ટ્સને રિલેટેડ એક્ટિવિટી પણ કરી રહ્યા છે અને સાથે જ સરકારી શિક્ષણ વ્યવસ્થાનો પોતે એક ભાગ પણ છે અને રાજકોટ વ્યાયામ શિક્ષક મંડળના પોતે પ્રમુખ પણ છે. મારી સાથે છે ભરતસિંહ પરમાર. ભરતસિંહ, નમસ્કાર, સ્વાગત છે. નમસ્કાર સાહેબ. 2 દિવસ પહેલાંનો વિડીયો અભૂતપૂર્વ પ્રતિસાદ અને મોસ્ટલી સ્પોર્ટ્સને રિલેટેડ કમેન્ટ્સ સૌથી વધારે આવી અને એટલા માટે જ લાગ્યું કે આપણે ચર્ચા ફરીથી કરવી જોઈએ. મને ત્યાંથી શરૂઆત કરવી છે કે ગુજરાતની અંદર આપણે કોમનવેલ્થ ગેમ્સના તો યજમાન છીએ 2030માં, પરંતુ ગુજરાત ક્યાં છે? ગુજરાતનો ખેલાડી ક્યાં છે? અને ગુજરાતની સરકારી શાળાની શું વ્યવસ્થા છે સ્પોર્ટ્સની અંદર? ભૌમિકભાઈ, આપણે જોવા જઈએ ને તો રમત છે ને એ દરેક બાળકને જન્મતાની સાથે લઈ અને વૃદ્ધાવસ્થા સુધી રમવું બધાને ગમે. રાઈટ. અને રમત વિષય એવો છે કે જે શારીરિક અને માનસિક રીતે કોઈ પણ વ્યક્તિને સ્વસ્થ થવું હોય તો એના માટે આ એક જ વસ્તુ એવી છે કે જેના કારણે એ ફ્રેશ થઈ શકે. પ્રોફેશનલી બાબતો આપણે અત્યારે હું તમને નથી કહેવા માગતો, પણ રમતગમત બધાને ગમતી વસ્તુ છે. રાઈટ. જેટલા પણ વાલીઓ છે કે જેમણે પોતાના સપનાઓ અધૂરા મૂક્યા હતા, એમને પ્લેટફોર્મ નહોતું મળ્યું અને આજની તારીખે એમને પોતાના બાળકને એના જે સપના અધૂરા છે એને પૂરા કરવા માટે રાજ્યનું કે રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું બાળક પહોંચે એવા જે સપનાઓ લઈને જે વાલીઓ આપણા ગુજરાતના છે, એમના સપનાઓ ક્યાંક ને ક્યાંક રોડાતા મને આ છેલ્લા 20-25 વર્ષથી દેખાય છે. એના મૂળભૂત કારણો 2-3 હું આપના સમક્ષ રાખીશ. એક આપે જે રીતે વાત કરી એમ કે આપણે જે કોમનવેલ્થ ગેમ્સની અંદર 2030ની અંદર ગુજરાત એનું પ્રતિનિધિત્વ કરવાનું છે, એ બદલ ગુજરાત સરકાર અને ભારત સરકાર અને આખી કમિટીનો આપણે આભાર વ્યક્ત કરીએ કે ગુજરાતને આપણે આ પ્રતિનિધિત્વ મળે છે. અને સાણંદમાં, અમદાવાદની બાજુમાં સાણંદ છે, ત્યાં આખું આપણું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ તૈયાર થઈ રહેલું છે અને રાજ્ય સરકાર એના માટે ખૂબ સિરિયસ પણ છે.
પણ એની સાથે સાથે 2036ની અંદર ઓલિમ્પિક માટે પણ આપણે યજમાની માટે દાવેદારી નોંધાવી છે. એ હવે કમિટી નક્કી કરશે. પરંતુ જે બેઝિક છે કે આપણા ગુજરાતના ખેલાડીઓ ક્યાંથી આવશે. ભૌમિકભાઈ, એક બહુ સહજ રીતે વસ્તુ છે કે જે લોકો સામાન્ય પરિવારના છે, જે લોકો ગામડાઓની અંદર રમે છે, ધૂળની અંદર મોટા થયા છે રમીને, જે લોકો મેદાનોની અંદર તાલુકા કક્ષાએ રમે છે, કે જે ખેડૂતના દીકરાઓ છે, રફ એન્ડ ટફ છે, એમને નાનું મોટું ખરોચ થાય તો એને કંઈ ફેરાય નથી પડતો, કે એના મમ્મી કે પપ્પા પૂછતાય નથી કે બેટા ક્યાં વાગ્યું તને. આવા છોકરાઓ જે છે એ આપણે રમતગમતમાં આવતા હોય છે. હવે આ બધા બાળકો ભણે છે ક્યાં? સરકારી શાળામાં. એ લોકો કોઈ પણ મહાનગરપાલિકાની અંદર એ લોકોના પેરેન્ટ્સ પણ એફર્ટ્સ કરી શકતા નથી. અને બધા જ બાળકો એવા છે કે જે લોકો ગામડાઓની સરકારી શાળાઓમાં ભણે છે. પણ દુઃખ સાથે કહેવું પડે કે રાજ્ય સરકારને એવો તો ક્યું રાતનું સપનું આવ્યું કે એમણે વ્યાયામ શિક્ષકોની ભરતી કરવાનું બંધ કરી દીધું. આપણે ત્યાં, અને આ છેલ્લા 17 વર્ષથી વાત છે. 17 વર્ષથી ગુજરાતની અંદર વ્યાયામ શિક્ષકોની વર્તમાન સરકારે ભરતી કરવાનું બંધ કરી દીધું. હાઈસ્કૂલની અંદર 2005માં ભરતી થઈ, 2007માં ભરતી થઈ. ત્યારબાદ સરકારે ભરતી કરી જ નહીં. તો 17 વર્ષથી માધ્યમિક શાળાઓમાં અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગુજરાત સરકારે ભરતી કરી નથી. ઘણા બધા અમારા વ્યાયામ શિક્ષકો ભાઈઓ કે જેમણે BPEd કર્યું છે, બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન, MPEd કર્યું છે, માસ્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન, મતલબ કે MPhil થયેલા છે, PhD કરેલું છે, પોતાએ નેટ સ્લેટ પાસ કર્યું છે. આવા શિક્ષક ભાઈઓ પણ ગુજરાતની અંદર અત્યારે હજારોની સંખ્યામાં છે. સાચા ખેલાડીઓ તો ગામડાઓમાં જ છે, તાલુકામાં જ છે, નહીં ત્યાં સરકારી શાળાઓ છે, ત્યાં વ્યાયામ શિક્ષક કોઈ છે નહીં. એ સરકારે રહેવા નહીં દેતું. સરકારી શાળાઓની અંદરથી વિદ્યાર્થીઓ આવે છે જેને તમારે નેશનલ અથવા તો ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચાડવાના છે, ત્યાં જ મૂળભૂત પાયો જ કાચો રહી જાય. કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે શિક્ષકથી, વ્યાયામ શિક્ષકથી શરૂઆત થાય એ જ નથી, તો પછી વિદ્યાર્થીઓ કેમ પહોંચવાના? સૌથી મોટી વાત. બરાબર છે. એટલે એ બંધ કરી દીધું. હવે એ દરમિયાન જ પાછી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની રાજ્ય સરકાર સ્થાપના પણ કરે છે કે જેની અંદર વ્યાયામ શિક્ષકોની તાલીમ માટેનો કોર્સ ચાલુ થાય છે. બરાબર છે. તો એનો મતલબ એવો થયો કે તમે એક બેકાર શિક્ષકને ડિગ્રી આપો છો, જેને બેકારી છે કારણ કે એની ભરતી સરકારે બંધ કરી દીધી, એની ભરતી થવાની નથી, તમે તૈયાર કરો છો. અને એ પાછું સપનું છે આદરણીય મુખ્યમંત્રીશ્રીનું જે તે સમયના. બરાબર છે. તો એક બાજુ તમે એ સપનું જોવો છો કે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીથી ને સ્પોર્ટ્સનું ઉત્થાન થશે, ડેવલપમેન્ટ થશે, ખેલાડીઓ બહાર આવશે. પણ એને જે પ્રશિક્ષણ આપવાવાળો જે વર્ગ છે, જે શિક્ષક છે, બરાબર છે, એ તો તમે ભરવાના નથી. તો પછી કેવી રીતે? તો એ ડિગ્રીનો શું મતલબ છે? એમાં તમે ડિપ્લોમા ચાલુ કર્યું, એમાં તમે ડિગ્રી ચાલુ કરી, બધી જ જે યુનિવર્સિટીમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ એ બધી જ વસ્તુ એમણે બરોડાની બાજુમાં દેસરની અંદર એ યુનિવર્સિટીની સ્થાપના કરી. બરાબર. સપનાઓ જોવા ખૂબ સારા લાગે, પણ એને સાકાર કરવા માટે ખૂબ અઘરું છે. અને ખાસ કરીને ગુજરાતમાં અઘરું છે રમતગમતના શિક્ષકો માટે. ભારતના દરેક રાજ્યની અંદર વ્યાયામ શિક્ષકોનું ઇમ્પોર્ટન્સ પ્રિન્સિપાલ સાથે થતું હોય તો રાજ્યની અંદર, આપણા ગુજરાત રાજ્યની અંદર શા માટે નહીં? એટલા માટે કે જનરલી કેવું છે કે શાળા છે ને એ 3 Pથી ને શોભે. 3 P. એક પટ્ટાવાળા સવારે ન આવ્યો એટલે સ્કૂલનું તાળું ન ખુલે, આખી સ્કૂલ બહાર ઊભી હોય. બરાબર. સાંભળજો. અને એ ગેટ જ્યારે ખુલે ત્યારે એ ગેટ ઉપર PTI ઊભા હોય, એટલે દરેક વસ્તુ ડિસિપ્લિનમાં હોય. અને ત્રીજા જે અંદર એડમિનિસ્ટ્રેશન સંભાળવાળા આપણા પ્રિન્સિપાલ. આ 3 P છે ને, એમાંથી ને સરકારે 1 P કાઢી લીધું અને ધીરે ધીરે બીજો P પણ કાઢી લીધું. આપણે ત્યાં પટ્ટાવાળાની ભરતી પણ બંધ કરી દીધી સરકારે, જે હમણાં આપે 2 દિવસ પહેલાં કે ક્લાર્કની હમણાં, બરાબર છે, તો એ બંધ કરી દીધી. તો કહેવાનો અર્થ એ છે કે કોઈપણ વસ્તુની વાતો કરવાથી અને કોઈપણ વસ્તુના રિઝલ્ટમાં, અને ભૌમિકભાઈ બીજી વાત આપને એક બહુ સિરિયસલી કહેવા માગું છું અને દર્શક મિત્રોને જણાવવા માગું છું કે રમતગમત જે છે એ કોઈ એક દિવસનો ખેલ નથી. સાચી વાત. તમારે પરિણામ સુધી પહોંચવામાં ઓછામાં ઓછા 3 વર્ષ જોઈએ. ઓછામાં ઓછા તમને કહું છું 3 વર્ષ જોઈએ. તમે આજે કોચિંગ ચાલુ કરો છો કે જે કુદરતી શરીર તમને ભગવાને આપેલું છે,
તો એ પ્લેયરને પહોંચાડવા માટે એટલે વ્યાયામ શિક્ષકો એવા છે કે જે લોકો શાળાઓની અંદર એવા છોકરાઓને પસંદ કરતા હતા કે આ દોડમાં બહુ સારો છે, આ કૂદમાં બહુ સારો છે, આ કબડ્ડી બહુ સારો ઓળખી લેતા હતા રમે છે. એ ઓળખી લેતા હતા, એને ખબર પડતી હતી. અને આપણા ઘણા બધા લેજન્ડરી અત્યારે જે કંઈ આપણા મહાન ખેલાડીઓ છે એ તમામને કોચિંગ એકેડમી સુધી પહોંચાડવામાં સૌથી મોટું યોગદાન જે છે એ વ્યાયામ શિક્ષકોનું છે. હવે વ્યાયામ શિક્ષકો જ નીકળી ગયા, વ્યાયામ શિક્ષકો તો નીકળી ગયા કોણ, છે એટલે રમાડશે એને કોણ? ઓળખશે કોણ. અને બીજા નંબરમાં એવું છે કે મેદાન ઉપર લઈ આવવા માટે તમારી પાસે વ્યાયામ શિક્ષક જોશે. પછી ત્યાંથી આગળની પ્રોસેસ. હા, આ અમે વારંવાર સરકારને રજૂઆત કરી. એટલે પ્રાઇમરી લેવલે સરકારે ભરતી બંધ કરી દીધી. બહુ શા ગંભીર માટે? વિષય છે. એટલે આવું ઘણું બધું ગંભીર છે શિક્ષણમાં. તો આપણે અત્યારે વ્યાયામ શિક્ષક પૂરતી વાત કરીએ. પણ આ વ્યાયામ શિક્ષક, આનું ઉદાહરણ હું એટલા માટે આપું છું કે વ્યાયામ શિક્ષક જ એનસીસી સંભાળતો હોય, બરાબર, વ્યાયામ શિક્ષક જ સ્કાઉટ એન્ડ ગાઈડ સંભાળતો હોય, વ્યાયામ શિક્ષક જ એનએસએસ સંભાળતો હોય, એ જ બાળકને લઈને બહાર જઈ શકે. કારણ કે એને વિષયનું ભારણ નથી. રાઈટ. ગણિતના શિક્ષક અને વિજ્ઞાનના શિક્ષક એ વિષય ના સંભાળી શકે કારણ કે એને પીરિયડો લેવાના છે, એને પરિણામલક્ષી કામ કરવાનું છે. આપણે તે વ્યાયામ શિક્ષક છે એના તમામ કામ કરવાના હોય કે જેથી કરીને એને અભ્યાસક્રમ સાથે કંઈ લેવા દેવા નથી. આપણે એકતા અને અનુશાસનની વાત શીખવાડે છે એનસીસી, નોટ મી બટ યુ એનએસએસ શીખવાડે છે, બરાબર છે, થા તૈયાર સ્કાઉટ એન્ડ ગાઈડ શીખવાડે છે. આ બધા સ્લોગનો બાળકના માનસની અંદર, એની અંદર એક રાષ્ટ્રીયતા બેસાડવાનું કામ વ્યાયામ શિક્ષક કરે છે દરેક શાળામાં. અને ન હોવાના કારણે અત્યારે હા, અને એ પાયો જે છે એ સરકારે પોતાની કઈ નીતિના આધારે બંધ કર્યો છે. આ ખાલી વ્યાયામ શિક્ષકોની ભરતી પૂરતો પ્રશ્ન નથી, આ દરેક ઘર ઘર સુધીનો પ્રશ્ન છે, આ દરેક બાળકનો પ્રશ્ન છે, આ દરેક માતા પિતાનો પ્રશ્ન છે. આ કોઈ વ્યાયામ શિક્ષકની ભરતી માટે હું અહીં તમને વાત કરું છું એ વાત નથી. એકચ્યુઅલી પાયાના ઘડતરની અંદર વ્યાયામ શિક્ષકનો બહુ મોટો ફાળો હોય છે અને એ ફાળો જે હોય છે એ જ વસ્તુ સરકારે કાઢી લીધી. એનું પરિણામ આજે આપણે જોઈએ છીએ. એટલે સાહેબ એક વસ્તુ તો એક વાસ્તવિકતા આપણે સ્વીકારવી રહી કે સરકાર તંત્ર નહીં ગમે તો પણ કહેવું પડે કે આ ફોટોગ્રાફી ફોટો સેશન માટેનો એક કાર્યક્રમ નથી. તમે ઝાડુ લઈને મંત્રીઓ અને કોર્પોરેટર ને સાંસદ સભ્યો એક સ્કૂલની અંદર ને એક કમ્પાઉન્ડની અંદર પહોંચી જાઓ અને પછી તમે સ્વચ્છતાના સંદેશ આપો અને પછી તમારું કાંઈ તંત્ર કામ ન કરી લેતું હોય, અથવા તો તમે, કારણ કે તમે વાત કરી ડિસિપ્લિનની, ડિસિપ્લિન, સ્વચ્છતા એક પ્રકારની ડિસિપ્લિનની વાત છે. આટલા વર્ષો થયા, હજી જો એક બેઝિક આપણે એક મેસેજ ન પહોંચાડી શક્યા હોય કે અહીંયા કચરો નથી ફેંકવાનો, તો એ પણ એક ગંભીર બાબત છે. ખેર, હું આગળ આના જ રેલિવન્ટ ક્વેશ્ચન પર આવું તો ગુજરાતની અંદર ઘણા વર્ષોથી ખેલ મહાકુંભ થાય છે અને એનું હેતુ કદાચ અત્યારના આપણા આદરણીય પ્રધાનમંત્રી, ત્યારે મુખ્યમંત્રી, એમનો હેતુ એવો જ હતો કે ગુજરાતના યુવાનો, ગુજરાતના બાળકોને સ્પોર્ટ્સ ક્ષેત્રે તેમને સિદ્ધિ પ્રાપ્ત થાય અને એટલા માટે ખેલ મહાકુંભ થતા. તમે જે રીતે કહી રહ્યા છો તો આ ખેલ મહાકુંભની અસર કેમ ઓલિમ્પિક સુધી આપણા ગુજરાતનું કોઈ ખેલાડી નથી જતો, કેમ કોમનવેલ્થ ગેમ્સની અંદર ગુજરાતનો કોઈ ખેલાડી નથી જતો, તો આની ફળશ્રુતિ શું? ખેલ મહાકુંભ જ્યારે ચાલુ થયો ને ત્યારે એના 6 થી 8 કોલમની અંદર વિરોધ કરવાવાળો હું, મેં જાહેરમાં કીધેલું છે. કારણ કે ખેલ મહાકુંભની પોલિસી રાજ્ય સરકારે જ્યારે બહાર પાડી ત્યારે મેં આખું એ સ્ટડી કર્યું અને મને મારા નોલેજ પ્રમાણે અને હું જે કંઈ સ્પોર્ટ્સમાં જાણું છું અને જે મારો અભ્યાસ છે, જે હું સ્પોર્ટ્સમાં શીખો છું, એ પ્રમાણે મને એવું લાગ્યું કે આ પોલિસી તદ્દન ખોટી છે. અને આ રાજ્ય સરકારે જે પોલિસી બહાર પાડી છે એના કારણે ગુજરાતના ખેલાડીઓ આમાં બહુ ખોટી દિશામાં આગળ વધશે અને જશે. અને જે વસ્તુ થઈ એટલા માટે જ આજે 300 કરોડથી ને ચાલુ થયેલી જે સ્કીમ છે 1331 કરોડ સુધી, 1400 કરોડ સુધી પહોંચી છે. છતાં પણ આપણે કોમનવેલ્થ ગેમની અંદર એક પણ મેડલ નથી લાવી શક્યા. રિસન્ટલી અઠવાડિયા પહેલાંનું જ તમે ઉદાહરણ લો અને ઓન રેકોર્ડ છે. આપણા આદરણીય ખેલમંત્રી શ્રી ત્યાં ઉપસ્થિત હતા. એમાં ગુજરાતનું એક બાળક નથી, એક ખેલાડી નથી. આપણું પાર્ટિસિપેટ કોણ કરે છે મહત્વનું નથી. તમે આજે 2011માં ખેલ મહાકુંભ ચાલુ કર્યો, આજે 2026 ચાલે છે, એનો મતલબ એવો થયો કે તમે 15 વર્ષથી ને ખેલ મહાકુંભ કરાવો છો. એક પ્લેયરની મેં તમને કીધું એમ કે 3 વર્ષ તૈયાર કરવા માટે જોઈએ, બરાબર છે? તો 3 વર્ષ તમારે જ્યારે ખેલાડીને તૈયાર કરવા માટે જો તમારી પાસે તો 15 વર્ષ થયા છે, શા માટે પરિણામ નથી? કારણ એટલા માટે કે જે પોલિસી તૈયાર કરી છે ખેલ મહાકુંભની એ તદ્દન ખોટી છે. હું જાહેર મંચથી આપના માધ્યમથી દર્શક મિત્રોને કહું કે આ ખેલ મહાકુંભ જે છે એ માત્ર ને માત્ર કરોડો રૂપિયાનો ખેલ કરવા માટેનો ખેલ છે. કારણ કે અહીંયા ઇમ્પોર્ટન્સ ખેલાડીને નથી અપાતું, અહીંયા ઇમ્પોર્ટન્સ રજિસ્ટ્રેશનને અપાય છે.
રજિસ્ટ્રેશન પ્રમાણે જે એજન્સીઓ ડિસાઇડ કરેલી છે જે તે લોકોએ એ લોકોના જે આજુબાજુના મળતિયાઓ જે કહી શકાય, બરાબર છે, કે એ લોકોને રજિસ્ટ્રેશનના પૈસા દેવામાં આવે, જે એકચ્યુઅલી રજિસ્ટ્રેશન તો શાળાઓ કરે છે. ઓકે. આચાર્ય કરે છે, વ્યાયામ શિક્ષકો હોય તો ત્યાં વ્યાયામ શિક્ષકો કરે છે, કોમ્પ્યુટર ટીચર બેસીને કરે છે, અને ઘટતું હોય તો DLSSના કોચિસને બેસાડી દે છે કચેરીની અંદર. આપણે અહીંયા DSO ઓફિસ લઈ લ્યો કે DYDO ઓફિસ લઈ લ્યો, કે ભાઈ આપણે રાજકોટને 1,20,000નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, કે અમદાવાદને 1,40,000નો ટાર્ગેટ આપવામાં આવેલો છે, કે સુરત રજિસ્ટ્રેશનના ટાર્ગેટ અપાય છે. હા, હું એ જ કહું છું તમને. અને એનું અધ્યક્ષ સ્થાન પાછું કલેક્ટર કરે. હવે કલેક્ટર તો જિલ્લાના વડા કહેવાય. કલેક્ટર આજે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરને કહે કે તમારે સૌરાષ્ટ્ર, હું રાજકોટનું ઉદાહરણ આપું, કે ભાઈ આત્મી યુનિવર્સિટી તમારે 20,000નું રજિસ્ટ્રેશન કમ્પલસરી મને કરીને દેવાનું છે, કે 10,000નું કરીને દેવાનું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કે તમારે 20,000નું કરીને દેવાનું છે. DO સાહેબને એમ કે તમારે 50,000નું રજિસ્ટ્રેશન બધી શાળાઓમાં કરીને દેવાનું છે, બરાબર છે. અને એનું અધ્યક્ષ સ્થાન જ કલેક્ટર સાહેબ કરે. અને રજિસ્ટ્રેશન માટેના ટાર્ગેટ આપવામાં આવે. દાખલા તરીકે એક જિલ્લામાં 1.5 લાખનો ટાર્ગેટ કયો, એટલે ગુજરાતની અંદર કાંઈ ન ગણો, 30 જિલ્લા 29 જિલ્લાઓને લઈને આપણે ગણતરી કરીએ, બરાબર છે, તો એ તમારું 40-50 લાખ હજારનું ટૂંકમાં 50 લાખનું રજિસ્ટ્રેશન તમારું થયું. 50 લાખ રજિસ્ટર્ડ થયેલા ખેલાડીઓ જે છે એને પ્રેક્ટિકલી રમાડવું પોસિબલ છે? તમે વિશ્વના જે આપણે જેને કહેવાય ને મહાન ખેલાડીઓ, સચિન તેંડુલકરને લઈ લ્યો, કે આપણા ગુજરાતના રવિન્દ્ર જાડેજાને લઈ લ્યો. રવિન્દ્રસિંહ જાડેજાને તમે એમ કહો કે ભાઈ, કે આપણા રાજકોટના ચેતેશ્વર પૂજારાને તમે પૂછો કે ક્રિકેટની એક મેચ રમાતી હોય, બરાબર છે, તો એમાં કેટલો ટાઈમ જોઈએ? ફૂટબોલની એક મેચ રમાતી હોય 45 મિનિટ જોઈએ તમારે. કબડ્ડીની એક તમે મેચ રમાડો, તમે વોલીબોલની એક મેચ રમાડો, તમે બાસ્કેટબોલની એક મેચ રમાડો, કારણ કે તમારે ક્વાર્ટર ફાઇનલ રમાડવાનું છે, તમારે સેમિફાઇનલ રમાડવાનું છે, તમારે ફાઇનલ રમાડવાનું છે. 50 લાખ લોકોની ક્યારેય રમત રમાડી શકાય? અને જો રમાડવી હોય તો કેટલો સમય જોઈએ? ઓછામાં ઓછા 9 થી 10 મહિના જોઈએ. તો એનો મતલબ એવો કે આ માત્ર રજિસ્ટ્રેશન દેખાડવાના થાય છે? યસ, માત્ર રજિસ્ટ્રેશન થાય છે, માત્ર આંકડાઓની માયાજાળ છે, માત્ર સંસ્થાઓને ટાર્ગેટ આપી દેવામાં આવે છે જે થાય છે. એના કારણે જે ગ્રાન્ટની ફાળવણીઓ થઈ છે, એનાથી આગળ વધીને તમને કહું કે 2024ના જે ખેલ મહાકુંભના જે જીતેલા વિદ્યાર્થીની વાત કરું, જીતેલા ખેલાડીની વાત કરું, 2024ના પૈસા 2026માં અત્યારે જમા થયા છે. ઓહો, 2 વર્ષ પછી, કે જે વાલીઓ ધક્કા ખાઈ ખાઈને DSO કચેરીએ DSOને ને DYDOનું માથું ખાઈ ખાઈને થાકી ગયા છે. એટલે ભાઈ તમારી પાસે તમે આજે 65, 70, 80 કરોડ રૂપિયાનું બજેટ ફાળવો છો ખેલ મહાકુંભનું ખાલી, તો તમે તો એ ફાઇનાન્શિયલ યરની અંદર જ ગ્રાન્ટ ફાળવો છો, તો 2 વર્ષ પછી એ પૈસા કઈ રીતે ખેલાડીને મળે? આ પણ એક ક્વેશ્ચન માર્ક છે ને. આમાં તો ઘણું બધું છે. હું બહુ ડિટેલમાં તમને ઓન સ્ક્રીન નથી જવા માંગતો, પરંતુ ખેલ મેં તમને કીધું એમ એક નાનો એવો વર્ડ વાપરું છું કે ખેલ મહાકુંભ એટલે કે બહુ મોટામાં મોટો ખેલ. અને એ ખેલ જે છે એ જ્યારે ખેલાડીઓ સાથે થાય છે એનું દુઃખ થાય છે એક વ્યાયામ શિક્ષક તરીકે. કારણ કે હું એક ગુરુ છું અને મને મારા ખેલાડીઓ જ્યારે આમાં પીસાતા હોય, આનો ભોગ બનતા હોય, તો સહજ રીતે મને દુઃખ થાય. હું ભલે સિસ્ટમનો ભાગ હોય, પણ ખેલ મહાકુંભ જે છે એ તદ્દન ફેલ છે. ગુજરાતની અંદર સાવ ફેલ છે. ખેલ મહાકુંભ ગુજરાત સિવાય ક્યાંય રમાતો નથી. બીજા બધે પણ ગુજરાત સિવાય ક્યાંય રમાતો નથી, એકેય રાજ્યમાં નહીં. નહીં. ખેલ મહાકુંભ માત્ર ગુજરાતની ડિઝાઇન છે. બાકી SGFI ટુર્નામેન્ટ દરેક જગ્યાએ રમાય છે, બરાબર છે, કે જે ભારતના ખેલ મંત્રાલય દ્વારા થાય છે. આની વાત તો આનો એક સારાંશ એવો પણ થયો ને કે ખેલ મહાકુંભ ગુજરાત સિવાય જો ક્યાંય નથી રમાતો, તો એ બીજા રાજ્યો ખેલ મહાકુંભ વગર પણ તેમના ખેલાડીઓ પ્રતિનિધિત્વ નેશનલ ગેમ્સ સુધી અને ઓલિમ્પિક અને કોમનવેલ્થની અંદર કરી શકતા હોય, તો પછી ગુજરાત તો ખેલ મહાકુંભ કરીને કેમ? એટલે જ મેં આપને કીધું સર કે ખેલ મહાકુંભ જે છે, જે અત્યારે 13 મેડલ આપણે આવ્યા કોમનવેલ્થ ગેમમાં, એ ગુજરાત સિવાયના રાજ્યમાંથી આવ્યા છે. ત્યાં ખેલ મહાકુંભ થતો નથી, ત્યાં SGFI ટુર્નામેન્ટ થાય છે, બરાબર, ત્યાં યુનિવર્સિટી ટુર્નામેન્ટ થાય છે, બરાબર છે, કે જે આપણા ખેલ મંત્રાલયના અંડરમાં આવે છે. ત્યાં વચ્ચે પૂછું સાહેબ, જો ત્યાં આવી ટુર્નામેન્ટ ખેલ મહાકુંભ જવા દો, પણ SGFI ને બીજી ટુર્નામેન્ટ્સ કે જે કાંઈ થાય છે, ત્યાં વ્યાયામ શિક્ષકોની પરિસ્થિતિ શું છે ગુજરાતના પરિપ્રેક્ષમાં અન્ય રાજ્યોમાં? જેટલું જ પણ વેઇટેજ મેં તમને કીધું એમ કે પ્રિન્સિપલ જેટલું જેને કહેવાય ને કે વેઇટેજ જે છે એ વ્યાયામ શિક્ષકોનું છે.
એટલે દરેક મહેકમ રાજ્યમાં. પ્રમાણે અન્ય રાજ્યમાં ભરતી થાય છે Yes, બધી જ જગ્યાએ, ગુજરાત દરેક જગ્યાએ, ગુજરાતને બાદ કરતા. બીજી એક વાત તમને કહી દઉં કે જેટલા મેડાલિસ્ટ આવ્યા છે, બરાબર, જેટલા મેડલ લઈને આવ્યા છે, એ કોઈ ખેલ મહાકુંભ રમ્યા જ નથી. એ ખેલો ઇન્ડિયા નથી રમતા. એ એકેડમીના પ્લેયર છે, અને એકેડમીના પ્લેયર છે, એકેડમીમાંથી એકેડમીની ટુર્નામેન્ટો જે થતી હોય એમાં જ પાર્ટિસિપેટ કરે છે. એ આમાં સમય નથી બરબાદ કરતા. ગુજરાત ક્યાંય નથી આવતું. આપણે શિક્ષણમાં નથી, આપણે ભરતી પ્રક્રિયામાં ક્યાંય નથી, આપણે મેડલમાં ક્યાંય નથી, અને આપણે ગુજરાતનું ગૌરવ લઈએ છીએ કે આ ગાંધીનું ગુજરાત છે, આ સરદારનું ગુજરાત છે, બરાબર છે. તો કયા બેઝ ઉપર આપણે પ્રાઉડ ફીલ કરીએ છીએ? હા, આપણે બિઝનેસમેન છીએ, પણ બિઝનેસને અને સ્પોર્ટ્સને કંઈ લેવા દેવા નથી ને. સાહેબ, એક તરફ મને બીજો પ્રશ્ન એ, ચલો ખેલ મહાકુંભની આ વાત થઈ, રાજ્ય સરકારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાછળ ઘણી બધી ગ્રાન્ટો ફાળવી છે, અને વિવિધ જગ્યાએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નિર્માણના કાર્ય પણ ચાલી રહ્યા છે, ઘણી જગ્યાએ ચાલુ પણ થઈ ગયા છે. મારે એ સમજવું છે કે ત્યાં કોઈ વ્યક્તિ, કોઈ બાળક, કોઈ વિદ્યાર્થી, પહેલાં તો વ્યાયામ શિક્ષક નથી એટલે એ કડી તો તૂટે જ છે, પરંતુ તેમ છતાં કોઈ મધ્યમ વર્ગનો બાળક, કોઈ ખેલાડી કે જે ત્યાંથી આગળ આવવા માગે છે, સરકારની ગ્રાન્ટનું કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર કોચિંગ લેવા માગે છે, તો ત્યાંની કઈ પ્રકારની વ્યવસ્થાઓ છે? આપણે ત્યાં રાજ્ય સરકારે સ્પોર્ટ્સના જે કોમ્પ્લેક્સ છે, એટલે કે જે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એના માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવી છે. સારી વાત છે, અભિનંદનને પાત્ર છે. બીજા રાજ્યોમાંય છે, એવું નથી કે ગુજરાતમાં જ ખાલી આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, બીજા રાજ્યોમાં પણ છે. પણ એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે સરકારે ગ્રાન્ટ ફાળવી. પણ બીજા રાજ્યોમાં કેવું છે કે પરમેનન્ટ કોચ છે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર સરકારના નિમેલા, અને દરેક રમત પ્રમાણે, દાખલા કે વોલીબોલ છે તો વોલીબોલના કોચ ત્યાં હોય, સિનિયર કોચ હોય ને જુનિયર કોચ હોય, 2 કોચ હોય ગુજરાતમાં. હા, જ્યારે ગુજરાતની અંદર એમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે. કોચમાં ક્યાંક ને ક્યાંક કોચને અન્યાય થાય છે. એટલે જ્યારે ખેલાડી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, હું અમદાવાદનું તમને વાત કરું, અમદાવાદની અંદર તમે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જાઓ, ટ્રાન્સલેડિયામાં તમે જાઓ, ટ્રાન્સલેડિયાની અંદર કોચ કોણ છે? કોઈ નથી, પ્રાઇવેટ એજન્સીને સોંપેલું છે મેદાન, ગ્રાઉન્ડ આખું. આપણે ત્યાં રાજકોટનું ઉદાહરણ આપું તમને. રાજકોટની અંદર આપણું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, એની અંદર એ એજન્સીઓ સંભાળે છે, ત્યાં ક્યાં કોઈ કોચ છે? આ ઇન્ડોર આપણું છે કોર્પોરેશનનું, કોણ સંભાળે છે? સરગમ ક્લબ સંભાળે છે, ત્યાં ક્યાં કોર્પોરેશન સંભાળે છે? આ જેટલા પણ મેદાનો આપણા છે બધા પીપીપી ધોરણે. આ પીપીપી શું વળી? પીપીપી ધોરણ જે આવ્યા એ એકચ્યુઅલી સેટિંગ, બીજું કાંઈ નહીં, બરાબર છે. સરકાર પાસે આજે રાજકોટ મહાનગરપાલિકાને કોઈને પીપીપી ધોરણની જરૂર પડે, એને કોઈ ગ્રાન્ટની જરૂર પડે, તમે સારામાં સારા પગાર આપીને સારા વ્યક્તિને બેસાડી દો ત્યાં. રાજકોટની અંદર ઘણા બધા સારા લોકો છે, સારા કોચ છે, સારા રેફરીઝ છે, સારા સ્પોર્ટ્સ પર્સન છે, રિટાયર્ડ પર્સન છે, બરાબર છે. આ લોકો છે કે જે લોકોને નોલેજ છે, પોતાની જિંદગીના 40 વર્ષ એણે સ્પોર્ટ્સ પાછળ ભોગ આપ્યો છે, તો આવા લોકોને સોંપી શકાય ને. એના માટે જરૂરી નથી કે તમે આ બધામાં પીપીપી ધોરણ લાવીને બધા સેટિંગ કરો. તમે કોઈ પણ કોચિંગ સેન્ટરમાં જાઓ, હું રાજકોટનું ઉદાહરણ આપું, રાજકોટની અંદર જેટલા પણ સ્પોર્ટ્સવાળા એકેડમીઓ ચલાવે છે, કોઈ પણ જગ્યાએ પરમેનન્ટ ન્યુટ્રિશન ડૉક્ટર છે? પૂછજો કોક દી. નહીં, ક્યાંય નથી. ન્યુટ્રિશન ડૉક્ટરની ડાયરેક્ટ ભરતી છે ભાઈ. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર ન્યુટ્રિશન ડૉક્ટર હોવા જોઈએ, બરાબર છે. કોચ પરમેનન્ટ હોવા જોઈએ. ઇન્જરી થાય તો ડૉક્ટર કોની તપાસ કરશે? તમારી પાસે ફિઝિયોથેરાપિસ્ટ હોવા જોઈએ. આ સ્પોર્ટ્સની પોલિસી છે, ઇન્ટરનેશનલ પોલિસી છે. હું તમારી સામે ખાલી એક શિક્ષક તરીકે નથી જવાબ દેતો. રાઈટ. તો એનો મતલબ એવો થયો ને સાહેબ કે સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી દે છે અને પછી કોઈ XYZ વ્યક્તિને, એજન્સીને ચલાવવા દે. એટલે એને એકચ્યુઅલી એને ચલાવવા માટે જ આ લોકો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવે છે, એને સેટ કરવા માટે. તમે સમજ્યા? એ ખેલાડી માટે નથી, એ પ્લેયર માટે નથી, એ પ્લેયર માટે ખાલી ફોટો સેશન જ છે. અમદાવાદના છોકરાઓ સાહેબ આજે જે સારું કોચિંગ ન મળવાના કારણે રાજસ્થાનમાં ને મધ્યપ્રદેશમાં ને મહારાષ્ટ્રમાં જતા રહ્યા છે. આપણા ગુજરાતના છોકરા શૂટિંગના, મારી પાસે ઓન રેકોર્ડ પેલું છે, ટ્રેક એન્ડ ફિલ્ડની અંદર જતા રહે છે, મતલબ એથ્લેટિક્સની અંદર જતા રહે છે. શું કામ? તો કાંઈ પ્લેટફોર્મ નથી મળતું, આ પ્રમાણે કોચિંગ નથી મળતું, એ પ્રમાણે કોચ નથી. ઓકે સાહેબ, અંતિમ સવાલ પર આગળ વધીએ. આ બધી જ તમે વાત કરી, લૂપહોલ્સ કીધા, એક પ્રકારે પર્દાફાશ કર્યો કે આટલી વ્યવસ્થાની અંદર ખામીઓ છે જે કદાચ એન્ડ જે યુઝર છે, ટેક્સ પેયર છે, એમને કદાચ આ વસ્તુની નથી ખબર. મને સમજાવો કે આનું સોલ્યુશન શું? કારણ કે માત્ર આપણે ચર્ચા કરી લેવાથી કદાચ આનું સોલ્યુશન નથી આવવાનું. માધ્યમ તરીકે ફરજ એ પણ છે કે સોલ્યુશન આપણે જ આપીએ,
અને સરકારનો કાન પકડ્યો છે, તો કદાચ હવે એમને સમજાવીએ પણ ખરા કે આ વસ્તુ કરવાની જરૂર છે. આનું પહેલું નિરાકરણ આપણે જો જોવા જઈએ તો આપણે ગ્રાસરૂટ લેવલ ઉપર જવું જશે, અને એના માટે પહેલો પ્રશ્ન સરકાર માટે એ છે તે દરેક શાળાની અંદર એક વ્યાયામ શિક્ષક પહેલાં તો હોય. એક વાત, વ્યાયામ શિક્ષક છે ને એ બાળકને મેદાન સુધી લઈ આવશે, અને જે ટુર્નામેન્ટો થાય અને જે મેઇન સેન્ટરો છે આપણા મહાનગરપાલિકાઓ અને તાલુકા પ્લેસની અંદર એ મોટા સેન્ટરો હોય ત્યાં એકેડમીઓ ચાલુ કરવામાં આવે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની ગયા. એકેડેમી ચાલુ કરવા માટેના તમારે જે પર્ટિક્યુલર કોચ મેં તમને જે વાત કરી છે, તમારે કોચ પરમેનન્ટ રાખવો પડશે. ત્યાં પરમેનન્ટ તમારે ડૉક્ટર રાખવો પડશે, ફિઝિયોથેરાપિસ્ટ. ત્યાં પરમેનન્ટ તમારે ન્યુટ્રિશન ફૂડના એક્સપર્ટ રાખવા પડશે. બરાબર છે. આ એક વાત. બીજા નંબરમાં કે જે કોચિંગમાં બાળકો છે એ કોચિંગના બાળકોના ટર્મ્સ એન્ડ કન્ડિશન સાહેબ અલગ જ છે. તમે પતિયાલાની અંદર કોચિંગ એકેડમીમાં જાઓ, તમે પંજાબની અંદર કે હરિયાણાની અંદર કે તમે જાઓ ને ત્યાં બહુ સારી એકેડમીઓ ચાલે છે. એકેડમીઓની અંદર કેવું હોય સાહેબ કે સોમવારથી શનિવાર સુધીનું શેડ્યુલ હોય એ લોકોનું. બરાબર. એકેડમી આપણી હાઈ એલ્ટિટ્યૂડમાં જેટલી પણ હોય એટલું તમારી જે રિધમેટિક એક્સરસાઇઝ છે તમારા ફેફસા મજબૂત કરવા માટેની, કે જ્યાં એકચ્યુઅલી પ્રદૂષણ નથી એવી જગ્યાએ તમારે લોકેટ કરવી પડે એકેડમી, કે જ્યાં તમને નેચરલી હવા મળી રહી. બરાબર. કારણ કે સાપુતારાનું અંદર આપણી જે સ્પોર્ટ્સ એકેડમી ચાલે છે, આપણું સ્પોર્ટ્સ સંકુલ છે ત્યાં સાપુતારામાં, ગુજરાતની કોમ્પિટિશનની અંદર સાપુતારાનું પરિણામ સૌથી સારામાં સારું આવે છે. એની પાછળનું રીઝન શું છે? તો કે ત્યાં સ્વચ્છ હવા મળે છે, વાતાવરણ શુદ્ધ છે, હાઈ એલ્ટિટ્યૂડ ઉપર છે. ત્યાં જે છોકરાઓ હાઈ એલ્ટિટ્યૂડમાં પ્રેક્ટિસ કરે છે એના ફેફસા સ્ટ્રોંગ છે. આપણા અહીંના છોકરા, કે અહીંયા આપણે જ્યારે એથ્લેટિક્સ ગ્રાઉન્ડમાં મેદાનમાં પ્રેક્ટિસ કરીએ છીએ તો આપણી ચારી બાજુ જીઆઈડીસી છે, એના ધુમાડિયા દોડો છે. આજે હું તમને બહુ સ્પષ્ટ કહું છું કે એવી એકેડમી એવી જગ્યાએ લોકેટ કરો. હું ભારતની એકેડમી મેં તો લદ્દાખ માટે કીધું હતું કે લદ્દાખની અંદર એકેડમી હોવી જોઈએ, કારણ કે જે ઠંડી, બરાબર છે, જે ઠંડીની અંદર ત્યાં તમે કદાચ એક સામાન્ય ઉદાહરણ આપું, દર્શક મિત્રોને એ વધારે અનુકૂળ આવશે. ઉદાહરણ આપું છું કે તમે મિલ્ખા સિંહ પિક્ચર જોયું હોય તો એની જે ટ્રેનિંગ છે ને એ લદ્દાખમાં થાય છે. પેલું પાછળ ટાયર બાંધીને દોડે છે, એકચ્યુઅલી લદ્દાખનો સીન છે. ત્યાં શું કામ કરે છે? કારણ કે ત્યાં હાઈ એલ્ટિટ્યૂડ છે. જો એ હાઇટ ઉપર એ ઓછી માત્રાના ઓક્સિજનની અંદર જો એ પરિણામ સારામાં સારું ટાઈમિંગ લાવી શકે તો એ જ્યારે નીચેના એલ્ટિટ્યૂડ ઉપર આવશે અને એને પૂરતો ઓક્સિજન મળશે તો એના કરતાં ડબલ ગણું પરિણામ આવશે. રાઈટ. તમે સમજ્યા? આ એકેડમીનું તમને પરિશ્રેપમાં તમને વાત કરું છું. જનરલી દર્શક મિત્રોને આપનો વિષય નથી એટલે આપને ન ખબર હોય, પણ જે સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા લોકો બહુ સારી રીતે સમજી શકે. એકેડેમી એવી જગ્યા હોય છે કે જે નેચરલી જગ્યા હોય, પ્રાકૃતિક જગ્યા હોય, ત્યાં માત્ર ને માત્ર શુદ્ધ ઓક્સિજન તો મળવો જોઈએ, પણ શુદ્ધ ખોરાકે મળવો જોઈએ. આજે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થાય, એવી એકેડમી તૈયાર થાય કે જેની પાસે આજે ફોરેનના કોઈ પણ માણસ હોય, સારા સારા કોચ છે વિશ્વ પાસે. અત્યારે સૌથી વધારે મેડલ કોણ લઈ આવે છે સાહેબ ઓલિમ્પિકની અંદર? ચાઇના, યુએસએ, બરાબર, યુકે સૌથી વધારે લાવે છે. લોંગ ડિસ્ટન્સની અંદર કોણ લાવે છે? આફ્રિકા, કેન્યા, બરાબર છે. એટલે ઇવેન્ટ વેચેલી છે. કેન્યા એટલા માટે કે એના જીનમાં એ છે. ઓકે. એના જીનમાં એ છે. આજે એ 21 કિલોમીટર દોડે, 42 કિલોમીટર દોડે તો શ્વાસ જ નથી ચડતો. ચિત્તાની જેમ દોડતા હોય છે. આપણે જોઈએ છીએ, આપણે મેરેથોન થાય છે. હવે એની સાથે આપણા પ્લેયર ક્યાં? આપણા અહીંયા 5 કિલોમીટર ચાલવાની અંદર હાંફી જતા હોય, એ 21 કિલોમીટર ને 42 કિલોમીટર ફૂલ મેરેથોન ક્યાં દોડશે? પણ એને ટ્રેનિંગ એ રીતની આપવામાં આવે છે, એની એકેડમી એ રીતે ચાલે છે કે જેને પોલિટિકલી કોઈ જાતનું ત્યાં ઇન્વોલ્વમેન્ટ છે જ નહીં. ગમે સરકાર આવે જે સ્પોર્ટ્સ આજે માની લો પીટી ઉષા સન્માનનીય છે, આપણું ભારતનું ગૌરવ છે. તમે આજે પીટી ઉષાને ચેરમેન બનાવ્યા, પણ એના ગાઈડન્સ પ્રમાણે તમે એકેડમી ક્યાં ચલાવો છો? એ પાછું પોલિટિકલી ચાલે. એમાં પાછું પોલિટિકલી ચાલે છે. તમે પીટી ઉષાને બનાવો કે તમે ક્રિકેટના જેને આપણે ભગવાન માનીએ છીએ એવા સચિન તેંડુલકરને તમે એકેડમીના ચેરમેન બનાવો ને ક્રિકેટના, ભારતના, એ તમને સજેસ્ટ કરશે. કિરણ મોરેને બનાવો, રવિ શાસ્ત્રીને બનાવો, આ લોકોને ખબર છે કે એકેડમી કેમ ચલાવી. બરાબર છે. તમે ત્યાં પ્રધાન ઉપર બેસીને પછી તમે એમ કહેશો કે હવે આમ કરવાનું નહીં ને આમ કરવાનું, આની ગ્રાન્ટ નથી ને આની એવું નહીં. એટલે આપણે જો રિઝલ્ટ લાવવું હશે, આપણે જે મુદ્દા ઉપરની વાત કરીએ તો આપણે આવા જે તજજ્ઞ માણસો છે, જે એક્સપર્ટ છે, એવા લોકોને આપણે
આનું સંચાલન સોંપવું પડશે. આજે સાહેબ પંજાબ, હરિયાણા આ બધા રાજ્યોની અંદર જે સારામાં સારું રિઝલ્ટ આવે છે એની પાછળનું કારણ શું છે? ત્યાં પહેલાં અખાડાઓ હતા, ત્યાં ગુરુ છે, એના શિષ્યો છે, શિષ્યોના હવે શિષ્યો છે, એ બધા એ આખી ચેન છે, એ વારસો છે, એક પ્રકારની પરંપરા છે અને રિસ્પેક્ટય છે. આજે એ છે એટલે ત્યાં પરિણામ છે. આપણે ત્યાં શું છે, આજે 11 મહિનાનો કોચ મારો, માની લો કે હું કોઈ કોચિંગ લઉં છું, મને 11 મહિનાના કોચ મારા એક હતા, પછી 11 મહિનાનો કોન્ટ્રાક્ટ એનો પૂરો થઈ ગયો એટલે એ ભાઈ પછી વહી ગયા પોરબંદર, પછી મારે કોઈક બીજા કોચ આવ્યા, બરાબર છે, એ મને પાછા એ કોચને ઓલા કોચને બેને બનતું નથી, એટલે મને કોચિંગ આપવામાં પ્રોબ્લેમ કરે, મને જે શીખવાડવાનું હોય ને એની અંદર એ પાછી પાર્સાલિટી કરે ને પોલિટિક્સ રમે, એટલે મારું પરિણામ જે સારું હોય એ મારું બગડે, જે આજે ગુજરાતમાં થયું છે. અને પરિણામે આપણે ત્યાં મેડલ નથી. ગમે તે સરકાર વાતો કરે, ગમે તે તાઇફા કરે, બરાબર છે, ફોટા પાડવાથી મેડલ ન મળે, મને એટલી ખબર પડે, અને એ રમતગમત સાથે જોડાયેલા દરેક લોકોને ખબર પડે. ચોક્કસથી સર, અમારી સાથે જોડાયા અને વિસ્તૃત ચર્ચા કરી, વાત કહી, સોલ્યુશન આપ્યું, એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. તો આ હતા ભરતસિંહ પરમાર, ગુજરાતની વ્યાયામ શિક્ષકોની પરિસ્થિતિથી લઈને આપણું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અંતે ગુજરાતના ખેલાડીઓ કેમ ઇન્ટરનેશનલ લેવલ પર સારું રિપ્રેઝન્ટેશન નથી કરી શકતા, પાર્ટિસિપેન્ટ્સ કરતા હશે, પરંતુ આ કોઈ મુદ્દો એવો નહોતો કે કોઈ ખેલાડીઓને ડિમોટિવેટ કરવા કે જે લોકો ત્યાં પાર્ટિસિપેન્ટ કરે છે એમને પણ ડિમોટિવેટ કરવા, નહીં. મુદ્દો એ છે કે કોઈ પણ વસ્તુનું પરિણામ એ શું આવે છે એ સૌથી મહત્ત્વનું હોય છે અને બધાની નજર એના પર હોય છે. અત્યારે રાજ્યના આપણા ખેલમંત્રી હર્ષ સંઘવી જે રીતે ખેલાડીઓ સાથે મેડલ્સ લઈને આવ્યા, એની અંદર ગુજરાત ક્યાં છે? સવાલ તો એ પણ છે. તમે આટલા વર્ષો ત્યાં ખેલ મહાકુંભ કરો છો, પરંતુ તેની ફળશ્રુતિ રૂપે આપણને શું મળે છે? સવાલ એ છે. અને જો આ સવાલ આપણે નહીં પૂછીએ, જો આ સવાલ માધ્યમ તરીકે, પત્રકાર તરીકે અમે લોકો નહીં પૂછીએ અને સરકારનું કાન નહીં પકડીએ તો કોણ પકડશે? જાગૃત થવાની જનતાએ પણ જરૂર છે. આપણે આપણા હક માટે ટેક્સ પે કરીએ છીએ, પરંતુ આપણા હક માટે, આપણા અધિકાર માટે, આપણી શિક્ષણ વ્યવસ્થા મજબૂત કરવા માટે આપણે ક્યારે સવાલ કરીએ છીએ? 5 વર્ષ આપણને ચૂંટણી પછી જ્યારે બીજા 5 વર્ષ માટે નેતાઓ મત માગવા માટે આવે છે, કોઈ વખત આપણો સવાલ નથી હોતો કે મારા નજીકની શાળામાં, એ પ્રાઇમરી કે સેકન્ડરી, એ હાયર સેકન્ડરી શાળાની અંદર કેટલા શિક્ષકો છે, એ શાળાની અંદર શું આ માત્ર શિક્ષકો પૂરતી સીમિત વાત નથી, તેની અંદર પ્રયોગશાળા છે કે નથી? હમણાં એક તાજેતરનો રિપોર્ટ છે, ગુજરાતની અંદર 75% શાળાઓની અંદર પ્રયોગશાળા જ નથી. અને સાહેબે કહ્યું એવી જ રીતે આ પહેલાંના વિડીયોમાં અમે ચર્ચા કરી હતી, તેમાં પણ અમે આ વાત કહી હતી. એટલે મૂળભૂત રીતે શિક્ષણ વ્યવસ્થાને મજબૂત કરવા માટે મૂળભૂત રીતે ચેન્જીસ એ ગ્રાઉન્ડ લેવલ પરથી થાય તો ઉપર સુધી પહોંચે. હવે વ્યાયામ શિક્ષકની તમે 17 વર્ષ ત્યાં ભરતી જ નથી કરી, અને કરી એની અંદર કેવી રીતે બધું ચાલે છે એ મુદ્દા પર પણ વાત થઈ છે. તો તમે ભરતી જ નહીં કરો તો એ શાળાની અંદર બાળક રમાડશે કોણ? સરકારી શાળાની અંદર, ખાનગી શાળાની અંદર 1 લાખ, 1.5 લાખ, 2 લાખ ફીસ ભરવાવાળા મા બાપના દીકરાઓને એક પ્રાઇવેટ કોઈ કોચિંગની અંદર પણ એ એમને સ્પોર્ટ્સનું કોઈ ઇન્ટરેસ્ટેડ હશે તો કોઈ પણ એક્ટિવિટીની અંદર તેને પાર્ટિસિપેટ કરાવી દેશે, કારણ કે પૈસા ભરી શકે છે. પરંતુ આદિવાસી વિસ્તારની અંદર રહેતા એ ગરીબ બાળકોનું શું? આ પ્રશ્ન છે. અને એટલા માટે જ્યાં સુધી વ્યવસ્થાની અંદર પરિવર્તન નહીં, ત્યાં સુધી બધાએ જે ભોગવવાનું છે. અમે આજે ચર્ચા કરીને છૂટા પડી જશું, તમે આ વિડીયો જોઈને કદાચ 2 કમેન્ટ કરી દેશો, પરંતુ સવાલ નહીં પૂછો તો કોઈ વખત પરિવર્તન આવવાનું નથી. અને અંતમાં એટલું જ કહેવું છે કે સવાલદાર પ્રજાને જવાબદાર નેતા અને સરકાર મળે છે. સવાલ આપણે પૂછીશું તો જવાબ મળશે, નહીં પૂછીએ તો જય શ્રી રામના નારા સાથે આપણને મજા આવે છે, દર 5 વર્ષે ફરીથી મત આપી દઈએ છીએ અને મજા કરીએ છીએ. ખેર, આ સંપૂર્ણ વિષય પર આપના પ્રતિભાવો કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું ભૂલશો નહીં. આપના વિડીયો કેવો લાગ્યો એ પણ જણાવજો, અને ફરીથી આ જ પ્રકારની શિક્ષણને લઈને, મૂળભૂત મુદ્દાઓને લઈને પોડકાસ્ટમાં ચર્ચા કરતા રહીશું. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.